ઉજવણી એ ખૂબ જ સારી રીતે સંપન્ન થઈ। સૌ પહેલા તો ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો બધા ભેગા થયા। લગભગ 2010ની સાલથી આ કેટલા દિવસનો ઉત્સવ રાખવો, ક્યારે રાખવો એના બીજ રોપાયા અને એ પ્રમાણે એનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો અને આજે એની પૂર્ણાહુતિ પણ થવા જઈ રહી છે। મહારાજશ્રીનો અઢળક રાજીપો આપણે જોઈ રહ્યા છીએ। આપ બધાને ખબર હશે, સહભાગી થયા છો કે 3 દિવસના ઉત્સવમાં યજ્ઞ પૂજન, બીજે દિવસે સામૈયું કર્યું, સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને આજે આ ભવ્ય અને દિવ્ય એવી શોભાયાત્રા। એની અંદર દરેકે દરેક ટ્રસ્ટી મંડળ, બાકરોલ ગામના નગરજનો, નગરપાલિકાના મેમ્બરો, બાકરોલ યુવક મંડળ, શનિવાર સત્સંગ સભાના યુવાનો બધા, બાકરોલના મહિલા મંડળ, બાકરોલનું સખી મંડળ, બાકરોલના ઇલેક્ટ્રિક શાખાના જે કોઈ પણ બધા હોય કર્મચારીઓ, ઇલેક્ટ્રિક વિભાગના લાઇનમેનો, બધા જ પાણી પુરવઠાવાળા, બધા જ સફાઈ કર્મચારીઓ, બધા જ એ સર્વે ખૂબ જ ખંતથી આજે મહોત્સવ છે એ પાર પાડ્યો। એવું લાગી રહ્યું હતું કે સ્વયં ભગવાન આ દરેક સ્વયંસેવક કર્મચારી કે દરેક કર્મસેવક જે હરિભક્ત છે એની અંદર વિદ્યમાન રહી અને આ બધો આપણો મહોત્સવ જે છે એ પાર પાડ્યો। હું ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા પ્રગટ પુરુષોત્તમ સત્સંગ મંડળ વતી આ તમામે તમામ સ્વયંસેવકોનું ખૂબ ખૂબ આભાર માનું છું। બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન મહારાજ શ્રી આ તમામે તમામ સ્વયંસેવકો કે જેઓને આ લાલ કલરની રિબીન અને કાર્ડ લખેલું મળ્યું છે કે જેઓ કોઈ પણ શાખામાં હોય, કોઈ પણ સેવા બજાવતા હોય, એઓએ ખરેખર ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમનું કામ બજાવ્યું છે અને આપણે આ મહોત્સવને પાર પાડ્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે। મહારાજશ્રીને પ્રાર્થના કરીએ કે આ બધા જ સ્વયંસેવક ગણને ખૂબ જ મહારાજ બુદ્ધિ યોગ આપે, આ લોકે સુખી કરે અને પરલોકે પણ સુખિયા કરે। સમિતિઓની રચના કરી, સમિતિઓની રચના કરનારા જે કંઈ પણ આપણા યુવક મંડળના, ટ્રસ્ટી મંડળના સભ્યો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ। અહીંયા ગાડી જે આ મંડપ તૈયાર કર્યો એવા શ્રી ડીકે ભાઈ તથા તેમના નાના ભાઈ, એવો તો જાણે કે ભક્તિની રંગમાં રંગાયેલા છે, બરાબર છે, એટલે એમના પણ અમે ખૂબ જ આભારી છીએ। અમે તો ખૂબ જ આભાર બની ગયા હતા મંડપનો પેલો રેટ સાંભળીને, પણ અમારા બજેટની અંદર જે અમને વાત કરી અને એમણે આજે બધું કાર્ય કરી રાખ્યું। જ્યાં જુઓ ત્યાં બસ અમદાવાદનો જ મંડપ, એ ખરેખર બહુ પ્રશંસાને પાત્ર છે અને આપણે અમૂલ્ય લાવો એમણે લીધો। એ લોકો પણ બહુ ખુશ છે, ગામના લોકો પણ આવો ભવ્ય દિવ્ય મંડપ જોઈને આભાર બની ગયા છે। સાઉન્ડ સિસ્ટમ વાળા રાજુભાઈ, એમના ભાણા એવા ભાણાભાઈ, એમણે પણ ખૂબ જ સરસ આ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરી। લાઇટમેનો હતા, એમણે પણ લાઇટની સરસ સુંદર વ્યવસ્થા કરી। જે કંઈ પણ ઇલેક્ટ્રિસિટીનું કામ થયું મંદિરની અંદર, કે બાકરોલના યુવક મંડળ તથા કૃષ્ણ ચોકમાં વસતા એવા યતીનભાઈ તથા પૂનમભાઈએ ખૂબ જ ખંતથી આ ઇલેક્ટ્રિસિટીની તમામ જવાબદારી નિભાવી, જેઓ સમયમાં પણ નિભાવે છે। યતીનભાઈ ને પૂનમભાઈ જ હોય બધું મેનેજમેન્ટમાં, ઇલેક્ટ્રિકની કોઈ પણ બાબત હોય તો તેઓ પોતે ખૂબ જ ખંતથી નિરાકરણ લાવીને કરે છે। પાણીની કોઈ પણ બાબત હોય, પ્લમ્બિંગની કોઈ બી બાબત હોય
તો બાકરોલ ગામના જયંતિભાઈ પ્રજાપતિ તેઓ પોતાનો સમયનો ભોગ આપીને ગમે ત્યાં દોડીને એ કામ કરે છે। પથ્થરનું કંઈ કામ હોય તો બાકરોલ ગામના વતની ખીમજીભાઈ કુંભાની ના કહેવાય આમ તો, પણ અહીંયા વર્ષોથી રહે છે, તેઓ કંઈ પણ એવું પથ્થરનું કે બીજું ત્રીજું કંઈ કામ હોય, એમના ભાઈ જેમભાઈ કડિયા કામ હોય તો ખૂબ જ જીવંતથી મંદિરની સેવા કરી છે એમણે। કલર કામમાં ચંદ્રેશભાઈએ કલર કામ ખૂબ જ સારી રીતે નિષ્ઠાપૂર્વક અને આપણે કહીએ ટાઈમમાં પૂરું કરી આપ્યું છે। આ તમામે તમામ હરિભક્તોનો અમે ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ ખૂબ જ આભાર માનીએ છીએ। બાકરોલ ગામના અગ્રણી ધારાસભ્ય શ્રી જ્યોત્સનાબેન રાજુભાઈ પટેલ, જેઓ વિધાનસભા ચાલુ હોવા છતાં સતત આજે પણ તમે જોયું હશે કે આપણી સાથે પગે ચાલીને આખા શોભાયાત્રાના રૂટમાં સાથે રહ્યા છે। આવું કોઈ વિરલ વ્યક્તિ જ હોય કે જેઓ વિધાનસભાના મેમ્બર હોવા છતાં એક સામાન્ય નાગરિકની જેમ આપણી વચ્ચે શોભાયાત્રાનો લાભ લીધો છે। એ ખૂબ જ એમના ઉત્તમ મુમુક્ષુ આત્માના વિચારને દ્રઢ કરાવી આપે છે। નગરપાલિકાના અગ્રણી રાજુભાઈ, રાજુ કાકા તથા બાકરોલ ગામના અગ્રણી એવા ચંદ્રકાંતભાઈ એક્ટર કાકા અને બીજા ફળિયાના મોવડી મંડળ તો ઘણા બધા છે, જેનું નામ લઈએ એટલું ઓછું છે। દરેકે જ્યાં જુઓ ત્યાં જે સેવા મળી તે સામેથી ઝૂંટવીને લઈને પણ આપણને ખૂબ જ બળ પૂરું પાડ્યું છે, સેવા કરી છે। એ તમામનો હું ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ વતી ખૂબ જ આભાર માનું છું। બીજું એક અગત્યનું છે કે જ્યારે કોઈ રીતે કલ્પી ન શકાય એવું છે, બાકરોલ ગામના મુસ્લિમ જે આપણે આજે જોઈએ છે કે ઠેર ઠેર ત્યાં દૂધ મંડળીની આજુબાજુથી માંડીને પાછળનો તમામ વિસ્તાર, એ સમાજે પણ આજે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રદર્શન કરીને આપણને બધાને જ્યાં જુઓ ત્યાં પાણીના પાઉચ પૂરા પાડ્યા છે। કોઈ પણ ધર્મની, કોઈ પણ જાતિની વ્યક્તિ એવી બાકી નથી કે જે આપણા મહોત્સવમાં કોઈક ને કોઈક કારણસર એટેચમેન્ટ ના કર્યું હોય એણે, કે કંઈક સેવા નાની ન કરી હોય। બાકરોલનું નાનામાં નાનું નાગરિક પણ અહીંયા ઘડી આ મહોત્સવની અંદર એન કેન પ્રકારે સહભાગી થયું છે, એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે। હવે ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ તો આપણે નામ બોલીએ એવો અહીંયા આવે, જો એવો અહીંયા ન હોય તો એમના નિકટતમ કોઈ હોય કુટુંબના, તેઓ અહીંયા આવે ને એમના વતી એ સાલ કે પુષ્પગુચ્છ આ ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકાર કરે। પ્રથમ તો સુધાબેન રજનીકાંતભાઈ મહેતા, અમદાવાદ। પુરુષોત્તમ નંદુભાઈ લલ્લુભાઈ રાઠવા, ચચેર। છે કોઈ? ભગુ કાકા, ભગુભાઈ, હા, લીલાબેન નામ। આ બાજુ આમ
કૌશિક બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન શંકરભાઈ નું સુરજભાઈ આપ્યું હાથમાં. કચ્ચા કાકા પેલા રામપુરા વાળા આયા છે. સના કાકા છે. સોના કાકા એમને પહેરાય જે છે પહેરાય પડે. બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન કવિરાજ પીએ પટેલ બધા ભજનો અમદાવાદ. ગાતા રહેજો. ભાઈ પટેલ છે. પછી બેન નથી બોલો બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન આમ જો દયાભાઈ પટેલ ભાટિયા છે ડ્રાઈવર જય શ્રી સકુડી બેન ગોરધા જય શ્રી જ્યોત્સનાબેન જગદીશભાઈ પટેલ અમુક ક્ષેત્રોમાં હરિભક્તોને પસંદ કર્યા છે એટલે કોઈ મહારાજને મળેલા હોય અને એ ના બોલાયા હોય તો કોઈ મન દુઃખ ના લગાડશો, બરાબર? પુષ્પગુચ્છ અને એક પુરુષોત્તમ ભગવાન જય શ્રી ચંદ્રેશભાઈ આયા છે. યતીનભાઈ પટેલ યતીનભાઈ લો યતીનભાઈ આપી દો. પૂનમભાઈ નું પણ બોલો પુરુષોત્તમ ભગવાન ભાઈ એમને મંદિર તરફ ખૂબ જ આપણી દરેક વ્યવસ્થામાં સહભાગી થયા છે. બોલો પુરુષોત્તમ ભગવાન હતુભાઈ પૂજારી એમને પૂનમભાઈ આપી દેજો. લો ભૂપેન્દ્રભાઈ આવી જાઓ ભૂપેન્દ્રભાઈ ઊંધું ખોટું ના થાય ભૂપેન્દ્રભાઈ સારું ઉડાડી દીધી બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન મારા ખબર ખાલી નહીં. નવીનભાઈ કનુભાઈ રાઠ શતાબ્દી મહોત્સવનો કાર્યભાર બધા સાલ પણ ઓઢાડો તાળી પડતી નથી ભાઈ બરાબર. જોરથી તાળી પડે. પુરુષોત્તમ ભગવાન 400 થી પણ વધારે પાનાની જે કીર્તનાવલી પ્રૂફ રીડિંગ તમામ કાર્યવાહી એમણે કરી છે. બોલો પ્રગટ પુરુષોત્તમ અને બુક સ્ટોલની તમામ જવાબદારી એમના શિરે યજ્ઞ. દિનેશભાઈ હરમાનભાઈ પટેલ દિનેશભાઈ હરમાનભાઈ પટેલ મુખ્ય મંદિરની પુરુષોત્તમ ભગવાન આ મંડપમાં જોરદાર તાળી. પુરુષોત્તમ પુરુષોત્તમ ભગવાન
જેમાં બહેનોનો રાસ તૈયાર કરવામાં અગત્યનો ભાગ ભજવનાર અને એવા અર્પિતાબેન પ્રતિકકુમાર ગજ્જર, કરોલનો રાસ સ્વાગતમ ગીત, ઉત્સવ વધાવો ગીત, પુરુષોત્તમ ભગવાનની એની તમામ ભૂપેન્દ્રભાઈ જોકાત મારતા હતા ના, અમે જાગતા હતા. ખૂબ સરસ કામ, બહુ સરસ. લો, તમે જ આપો, તમે જ આપો. તમારે મારું નાચ આપો. હા ભાઈ, ચલો આપણે પહોંચાડો. પુરુષોત્તમ ભગવાન જોરદાર તાળી. પુરુષોત્તમ ભગવાનની આયા ભાઈ દેહરીના ચંદુભાઈ આયા હતા? તમે આગળ આવો, આગળ આવો, આગળ આવો, આગળ આવો, બધાની વચ્ચે આવો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ફોટો પાડો આપણે. જય શ્રી કરીએ છીએ કે તેમનું આયુષ્ય દીર્ઘ રાખે, તેમને સારો બુદ્ધિયોગ આપે. એવી દરેકે દરેક લગભગ 900 સ્વયંસેવકો હતા. એમણે કોઈ કે થોડી તો કોઈ કે વધુ એવી અનેક એમને સેવાઓ કરી છે. એમનો જાહેર અમે આભાર માનીએ છીએ. આવા પ્રકારના બે રીતે આપણે બધાને નવાજ્યા. એમાં જો કોઈ બાકી રહી ગયા હોય અમારી યાદીમાંથી બહાર, તો એ લોકોનું પણ અમે અહીંયાથી ખૂબ જ સ્વાગત કરીએ છીએ અને અભિવાદન કરીએ છીએ. કારણ કે એમના વગર હવે ટ્રસ્ટે એવો વિચાર કર્યો છે કે જે કોઈ જ્વારા વાળા બહેનો હતા, 51 જોડ હતા, જે કોઈ કળશ વાળા બહેનો હતા 51, એ 102 ટોટલ ફૂલ કોપી નાની આપણે શતાબ્દીનું એક લીટી લખી છે. ડાયરી મારા જન્મ શતાબ્દી ના હોય તો એમના ધર્મપતિ એવા ધનસિંહભાઈ, એમની જવાબદારી કે 102 ફોટોગ્રાફ્સ લઈને જે કોઈ એ જ્વારામાં કે કળશમાં રહ્યા હતા એ ફોટોગ્રાફ્સ દરેક બહેનોને પહોંચાડે. એ તમામ લોકોને નામ આપશો તમે જે અહીંયા સહભાગી થયા છે રાસમાં, મુખ્ય રાસમાં, તથા અમદાવાદના બહેનોનો જે રાસ છે, જે બાળકો છે એમનું સ્મૃતિ ચિહ્ન રૂપ જે ફોટોગ્રાફ્સ છે એ જવાબદારી પ્રવીણભાઈ અને મનહરભાઈ લે. એ બુક સ્ટોલ ઉપરથી ફોટા લઈ લે અને દરેક બાળકોને પહોંચતા કરે. અમદાવાદના જે બાળકો સહભાગી થયા છે એની જવાબદારી મનીષાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ લે. એ ફોટોગ્રાફ્સ લઈને દરેકને પહોંચાડે. અને બાકો ભૂપેન્દ્રભાઈ ફોટા ઉપર નાખો, ફોટા ઉપર નાખો. પછી તો લઈ જશે બીજા લેવા. બોલો પુરુષોત્તમ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાન. મંત્ર લેખન કરનારા એક વિરલ હરિભક્ત છે અમરસિંહભાઈ રાઠવા રાયસિંગપુરા, કે જેમણે અત્યાર સુધી 2,53,000 થી પણ વધારે મંત્ર લેખન કર્યું છે. તો એમને આપણે અત્રે બોલાવીએ અને એમને પણ મારા શ્રી પ્રતિમા અને પુષ્પગુચ્છથી અભિવાદન કરીએ. રાયસિંગપુરા અમરસિંહભાઈ રાઠવા છે ભાઈ. મળે છે તે પ્રસાદ લઈને અવશ્ય જાય. બોલો પ્રગટ પુરુષોત્તમ જ્યારે પણ આપણે સત્સંગમાં જરૂર પડે ને બોલાવી ત્યારે અડધી રાતે પણ મહારાજની જે સેવા પૂજા કરે છે જય.
પુરુષોત્તમ ભગવાન કી જય. તાલી પાડવામાં કોઈ કસર નહીં. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આપણા સત્સંગમાં બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આગળ બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. છેલ્લે આપણા સત્સંગના વર્ડ બોલો પ્રગટ પુરુષોત્તમ ભગવાન કી જય. પૂર્ણાહુતિના દિવસે દરેકનું શાબ્દિક સન્માન છે. આપણો સત્સંગ છે એ બહુ શુદ્ધ એકાંતિક જીતવાની વાત મહારાજે કરી છે. અને જે કઈ શતાબ્દી વર્ષમાં આટલો બધો આનંદ થયો અને શોભાયાત્રા નીકળી અને જે કઈ નવા જૂની આપણને જે અનુભવો થયા અને આંખે જોયું, કાને સાંભળ્યું, હાથથી આપણે જે કંઈક એનો દર્શનનો લાભ લીધો છે તે કાયમ આવો ને આવો આનંદ ઠેઠ આપણો પુરુષોત્તમ મહારાજનો શતાબ્દી ઉજવવાનો હશે ત્યારે પણ આવી જ રીતે આપણે બધા એક થઈને તો તે થોડી વાર પૂરતી આપણે આપણા શબ્દ રીતે આપણા આગળ હોવું જોઈએ, પણ પછી મહારાષ્ટ્રની પ્રતિમા તથા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે ટ્રસ્ટી મંડળ. પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ ભગવાન સાઉન્ડ સિસ્ટમમાં સારી સગવડ પૂરી પાડનાર ભાણાભાઈનું નિત્ય તમારા દર્શનની આસ ફૂલહાર લાવીશું તારમાં. પ્રગટ પુરુષોત્તમ દયા કરીને દયા કરીને
કી